નમસ્કાર મિત્રો, આપણે 12th બાયોલોજીમાં બોટની ભણ્યા, ઝૂલોજી ભણ્યા, કેમેસ્ટ્રીમાં ઓર્ગેનિક ઇનઓર્ગેનિક ભણ્યા, ફિઝિક્સની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક ઘણા બધા ઇક્વેશન ભણ્યા, પણ આ શબ્દો આપણને ક્યાંય જોવા મળ્યા નથી. અને આ બહુ મહત્વના શબ્દો છે જે આવનારી કાઉન્સેલિંગ પ્રોસિજરમાં બહુ અગત્યના પ્રશ્નો છે. તો શબ્દો છે, તો એવા દરેક શબ્દોને આપણે સારી રીતે સમજવાની કોશિશ કરીએ કે આ શબ્દો શું કહેવા માંગે છે. તો પહેલો વર્ડ છે AIQ, એટલે કે ઓલ ઇન્ડિયા કોટા. ગુજરાતની દરેક કોલેજમાં 15% એડમિશન એ ઓલ ઇન્ડિયા કોટા થ્રુ થાય છે. એ રિઝર્વ કોટા છે ઓલ ઇન્ડિયાનો, તો એને AIQ એટલે ઓલ ઇન્ડિયા કોટા કહેવાય છે. બીજું છે GQ એટલે ગવર્મેન્ટ કોટા. જે કોટા સ્ટેટ ગવર્મેન્ટ જોડે રિઝર્વ છે, 85% સીટો એ ગુજરાત ગવર્મેન્ટ ભરે છે, એમને GQ કહેવાય છે. MQ એટલે મેનેજમેન્ટ કોટા, જેનું ફી સ્ટ્રક્ચર એ ગવર્મેન્ટ કોટા કરતા અલગ છે, એને મેનેજમેન્ટ કોટા કહેવાય છે. NQ એટલે NRI કોટા, જે NRI કેન્ડિડેટ માટે રિઝર્વ છે એને NRI કોટા કહેવાય છે, NQ કહેવાય છે. LQ એટલે લોકલ કોટા. ગુજરાતની અંદર 2 કોલેજો એવી છે, એક NHL અને એક સિમર્સ છે સુરતની. આ બંનેની અંદર લોકલ સ્ટુડન્ટ માટે રિઝર્વ કોટા છે, એને લોકલ કોટા માટે રિઝર્વ કોટા છે, અને LQ કહેવાય છે. AIR ઓલ ઇન્ડિયા રેન્ક, તમારા સ્કોર પ્રમાણે તમારે સંપૂર્ણ ભારત વર્ષમાં તમારો કયો નંબર છે એને ઓલ ઇન્ડિયા રેન્કમાં ગણવામાં આવે છે. GMR એટલે જનરલ મેરિટ રેન્ક, ગુજરાત સ્ટેટમાં તમારા સ્કોર પ્રમાણે કયો નંબર છે ગુજરાત સ્ટેટમાં, એ GMR માં આવશે. CMR એટલે કેટેગરી મેરિટ રેન્ક, તમારી જે કેટેગરી છે પર્ટિક્યુલર તમારી જે કેટેગરીમાં છે એ બધા સ્ટુડન્ટનું સ્કોર પ્રમાણે તમારો કયો નંબર છે એ કેટેગરી રેન્કમાં આવશે. હેલ્પ સેન્ટર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, એડમિશન કન્ફર્મ માટે, એડમિશન કેન્સલ માટે, ફીસ રિસીપ આપવા માટે, આ બધા માટે એક સેન્ટર નક્કી કરેલું હોય છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ સેન્ટરો નક્કી કરેલા છે, જેને હેલ્પ સેન્ટર કહેવાય છે. ટાઈમ વિન્ડો, આખી કાઉન્સેલિંગ પ્રોસેસ માટે અલગ અલગ તબક્કાવાર એક ફિક્સ ટાઈમ પિરિયડ આપવામાં આવે છે, જેને ટાઈમ વિન્ડો કહેવાય છે. રાઉન્ડ 1, 2, 3, તો આ જે રાઉન્ડ છે પહેલો, બીજો ને ત્રીજો, એ રાઉન્ડ ને કાઉન્સેલિંગ પ્રોસેસ ને પાર્ટમાં ડિવાઈડ કરેલું છે. ટ્યુશન ફી, દરેક કોલેજે પોતાની રીતે ગુજરાતની અંદર જેટલી પણ મેડિકલ કોલેજ છે એનામાં GQ, MQ, NQ ની ફીસ નક્કી કરેલી, એક વાર્ષિક ફીસ અભ્યાસક્રમ માટે, જેને ટ્યુશન ફી કહેવાય છે. ચોઇસ ફિલિંગ, કાઉન્સેલિંગ પ્રોસિજર દરમિયાન તમારી પસંદગીની કઈ કોલેજ છે એને સિલેક્શન કરવાનું છે, એનું લિસ્ટ બનાવીને સિલેક્શન કરવાનું છે, જેને ચોઇસ ફિલિંગ કહેવામાં આવે છે. એલોટમેન્ટ, ચોઇસ ફિલિંગ કર્યા પછી વેબસાઇટ ઉપર તમારા એકાઉન્ટની અંદર એલોટમેન્ટ બતાવશે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે, તમને કઈ સીટ મળી છે, કઈ કેટેગરીની સીટ મળી છે, એને એલોટમેન્ટ કહેવાય છે. અપગ્રેડ, પહેલા રાઉન્ડમાંથી બીજા રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરવા માટે અપગ્રેડ થવું પડે, એના નીતિ નિયમો પ્રમાણે કામ કરવું પડે તો આપણને બીજા રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરવા મળે. ફ્રી એક્ઝિટ,
પહેલા રાઉન્ડની અંદર ફ્રી એક્ઝિટ જે આપણે 10,000 રૂપિયા સિક્યોરિટી અમાઉન્ટ છે એ આપણને પાછી મળે એટલે ફ્રી એક્ઝિટ કહેવાય છે એને. જો નીતિ નિયમોનું પાલન ના કરીએ તો આપણે ડીક્યુ એટલે ડિસ્કોલિફાય ગણાઈએ, તો એ 10,000 રૂપિયા આપણને પરત મળતા નથી, તો એ ફ્રી એક્ઝિટ ના ગણી શકાય. જો આપણે સિક્યોરિટી અમાઉન્ટ આપણે પરત લઈએ છીએ તો એ સિક્યોરિટી અમાઉન્ટ પરત લેવાની પ્રક્રિયા એટલે ફ્રી એક્ઝિટ કહેવાય છે. આપણે દરેક નિયમોનું પાલન કર્યું છે અને R1 એ ફ્રી એક્ઝિટ રાઉન્ડ છે. તો આ બધા શબ્દો આપણે કાઉન્સેલિંગ પ્રોસિજર દરમિયાન વારંવાર એનો ઉપયોગ કરવાનો છે.